આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના અરવલ્લીના મોડાસા તાલુકાની ભારતીય વિદ્યા મંદિર દાવલી હાઈસ્કૂલ ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ઉત્સાહભેર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। વિદ્યાર્થીઓએ વૃક્ષો વાવી તેમના જતન અને સંરક્ષણનો સંકલ્પ લીધો હતો। મોડાસા તાલુકાની ભારતીય વિદ્યા મંદિર દાવલી હાઈસ્કૂલ ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત શાળા પરિસરમાં વિવિધ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। શાળાના મુખ્ય દાતા શ્રી ધવલભાઈ વ્યાસના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને દરેકે એક વૃક્ષ વાવી તેના ઉછેર અને સંરક્ષણની જવાબદારી સ્વીકારી। આચાર્ય નરેશ પ્રજાપતિએ વિદ્યાર્થીઓના વૃક્ષોના પર્યાવરણીય મહત્વ અંગે માર્ગદર્શન આપવા જણાવ્યું છે કે વૃક્ષો ઓક્સિજન પૂરું પાડવાની સાથે પર્યાવરણનું સંતુલન જાળવવા, વરસાદ અને જૈવ વૈવિધ્યના સંવર્ધનમાં મહત્વની ભૂમિકા ભજવે છે। તેમણે વિદ્યાર્થીઓને વાવેલા વૃક્ષોની નિયમિત સંભાળ રાખવા અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન યશવંતભાઈ જોશીની વિશેષ ઉપસ્થિતિ રહી છે। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષણગણ અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર હસમુખ વણકર, મોડાસા, અરવલ્લી। નરેશ પ્રજાપતિ, આચાર્ય શ્રી ભારતીય વિદ્યા મંદિર દાવલી આજ રોજ એક પેડ માં કે નામ અંતર્ગત દાવલી હાઈસ્કૂલમાં શાળાના મુખ્ય દાતા શ્રી ધવલભાઈ વ્યાસના આર્થિક સહયોગથી અંદાજિત 300 જેટલા જુદા જુદા પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા અને પર્યાવરણ સંતુલન માટે તમામ વિદ્યાર્થીઓએ એ વૃક્ષ ઉછેર માટે, એના જતન, સંરક્ષણ અને સંવર્ધન માટે સંકલ્પ લેવામાં આવ્યો અને સાથે સાથે સમગ્ર કેમ્પસમાં જુદા જુદા છોડ વાવી અને એનો ઉછેર થાય એવા તમામ પ્રયત્નો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો અને સાથે સાથે પર્યાવરણ માટે જરૂરી એ વૃક્ષોના જતન માટે સમગ્ર સમાજ પણ એ જાગૃત રહે એ સંદેશો અમે સમગ્ર સમાજને પણ આપવા માંગીએ છીએ।